આદરણીય સંતો, વાલા સત્સંગી બંધુઓ, આજનો પ્રસંગ એ મારી દૃષ્ટિએ સમયો નથી પણ ફેમિલી રિયુનિયન છે. આપણે અંગ્રેજીમાં કહે છે ને, કુટુંબ બધા મળે દિવાળીમાં, ક્રિસમસમાં, બધા અંગ્રેજી શબ્દ છે. ફેમિલી રિયુનિયન આજના પ્રસંગ એવો લાગે છે. મને આ કેન્યા દેશ ખૂબ જ સ્મૃતિમાં રહે છે, કારણ કે મારી વિદેશ યાત્રાની શરૂઆત અહીંથી થઈ છે. અને વિદેશમાં સૌ પ્રથમ મૂર્તિ પ્રતિષ્ઠા પૂજ્ય બાપુજીની આજ્ઞાથી આ પૂર્વ આફ્રિકા મંદિરમાં, ભાઈઓના મંદિરમાં મેં કરેલી. આજે પણ એ મૂર્તિના દર્શન કરવા હું ગયો તો બહુ આનંદ આવ્યો, બહુ જૂની સ્મૃતિઓ. શ્રીજી મહારાજ તો આપણા પર અઢળક ઢળ્યા છે. મહારાજ જ્યારે આદિ આચાર્ય અયોધ્યાજી દાદાને અમદાવાદ ગાદીના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા, ત્યારબાદ અયોધ્યાજી દાદા તો યુપીથી આવેલા, એમને ગુજરાતી ભાષા પણ બધી પૂરી આવડતી હતી. એક જૂનો પત્ર મળ્યો છે, આપણે મ્યુઝિયમમાં રાખ્યો છે. એ પત્ર એવો છે કે અયોધ્યાજી દાદાએ ગુજરાતના એ વખતના સરકારમાં અરજી કરેલી છે પોલીસ ખાતામાં કે અમે આ દેશમાં અજાણ્યા છીએ, અમને એમની ભાષા પણ ખબર નથી, તો અમને પોલીસ રક્ષણ આપજો. એનો જવાબ પહેલાં લોકો એવો આપ્યો છે કે તમારે પોલીસ રક્ષણની જરૂર જ નથી, આ લાખો સત્સંગીઓ તમારા રક્ષણમાં ઊભા છે. એવો તો ખરેખર સત્સંગની અભિવૃદ્ધિ, ઉન્નતિ, પ્રગતિ એ જોઈને ખૂબ આનંદ થાય છે. જેમ સાચું કહું તો અમદાવાદ મંદિરમાં શ્રીજી મહારાજે નારાયણ દેવની સ્થાપના કરી એ કંઈક એવા જ મુહૂર્તમાં કરી છે, સૌથી પહેલું મંદિર. પણ ત્યારબાદ આખી દુનિયામાં મંદિરો દેશમાં વિદેશમાં અસંખ્ય સંખ્યામાં એ સ્થાપિત થયા છે. એ જ પ્રમાણે જો આપણે સરખામણી કરીએ તો પહેલું વિદેશમાંનું મંદિર અહીંયા આફ્રિકામાં થયેલું છે. અને કોઈ એવા મુહૂર્તમાં થયું હશે મહારાજની ઈચ્છાએ કરીને કે આજે દેશમાં વિદેશમાં ઘણા બધા દેશોમાં આપણા મંદિરો એ રોજબરોજ નવા નવા મંદિરો મૂળ સંપ્રદાયના એ એના સ્થાપન થાય છે, પ્રતિષ્ઠા થાય છે આચાર્યવાદ દ્વારા. અમેરિકામાં પણ લગભગ 25 થી 30 મંદિરો આપણા થઈ ગયા છે, અને બીજા દર વર્ષે 1-2 ઉમેરાય છે અંદર. એટલે આની પાછળ શ્રીજી મહારાજની નારાયણ દેવની એક દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય સંકલ્પ એ જ કામ કરી રહ્યો છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આ સભામંડળમાં બેઠા છીએ. આપણા નંદ સંતો વાતોમાં એમ લખતા કે આપણે કથા વાર્તા બેઠા હોઈએ તો જગતના લોકો એમ માને કે અમને કંઈ ઘરે કામ ધંધો નથી એટલે કથા સાંભળવા બેઠા છે. પણ સ્વામી એમ લખ્યું છે કે ના, એવું નથી. આપણે એ કથામાં બેસીને જન્મ મરણના ફેરા ઉપર ચોકડીઓ મારીએ છીએ. આપણે જન્મ મરણના ફેરા એ ટાળીએ છીએ બેસીને અહીંયા. ખૂબ આનંદ થાય છે. અને મહારાજની, ઘનશ્યામ મહારાજની લઈને મૂર્તિ પણ આજે અમે દર્શન કર્યા. તમે બહુ ભાગ્યશાળી છો કે ઘનશ્યામ મહારાજ બિરાજમાન થવાના છે. એ ઘનશ્યામ મહારાજમાં હંમેશા પ્રત્યક્ષ ભાવ રાખીને, પ્રગટ ભાવ રાખીને નિત્ય જો સેવન કરશો તો એ જ આપણું ધ્યાન રાખનારા છે, સર્વ પ્રકારે આપણું મંગળ કરનારા છે. બીજી વાત કે મને એક દૃષ્ટાંત યાદ આવી ગયું
બે ચાર વર્ષ પહેલાં અમે કેનેડા ગયેલા સત્સંગીઓ સાથે. તો આમાં ત્યાં એક પેલો લાઈવ શો આવે છે કેનેડાનો ટુરિસ્ટ માટેનો, એમાં અમે બેઠા. સ્ટેડિયમ પેલું ઓડિટોરિયમ જેવો હોય છે અને એમાં ખુરશીમાં બેઠા હોઈએ આપણે, તો જેમ પ્લેનમાં પટ્ટો બાંધે ને એમ પટ્ટો બાંધી દે છે. અને એવી રીતે બધું આખું 3D હોય છે કે આપણે બેસતાને એમ લાગે કે આપણે પાણીમાં પડીએ છીએ, ઉપરથી ઉડીએ છીએ, પહાડ ઉપરથી પડીએ છીએ, આવું બધું અનુભવ થાય અને આનંદ આવે. મોટો સ્ક્રીન હોય છે, ઘણા બધા જોયો હશે. એ વખતે અમારી સાથે એક ઘરડા બાપા બેઠા હતા અને એ બાપા બેઠા બેઠા બોલ્યા કરતા હતા, ખોટું છે, ખોટું છે, ખોટું છે બોલ્યા કરતા હતા. એટલે બાજુવાળાને નવી લાગી, તમે આમ કેમ બોલો છો? તેમણે સ્પષ્ટતા કરી કે હું એક હાર્ટ પેશન્ટ છું અને આ બધું જો માનું સાચું છે તો મને હાર્ટ ઉપર અસર થઈ જાય, માટે હું બોલું છું, મારી જાતને કન્વિન્સ કરું છું કે આ બધું ખોટું છે, એનાથી ગભરાવાની જરૂર નથી. આ તો એક દૃષ્ટાંત છે, બનેલી ઘટના છે, પણ એ ખોટું છે ખોટું શબ્દ છે ને આપણા જીવનમાં બહુ કામનો શબ્દ છે. આપણે માનીએ કે આ જગત બધું ખોટું છે, સાચો તો શ્રીહરિ એકલા એક જ છે, આપણે એમને જ પામવાના છે. આપણે તો જેમ પર જતા હોઈએ, હોટલમાં ફરવા જઈએ, 2 દિવસ રૂમમાં રહીએ, રૂમ સાથે એટેચમેન્ટ ના કરવું. એ રૂમમાં આપણે જઈને ગોઠવીએ, કપડાં ગોઠવીએ, સામાન ગોઠવીએ, પણ 2 દિવસમાં જવાનું થાય એટલે રૂમ સાથે એટેચમેન્ટ ના થાય. એમ આ જગત સાથે આપણે એટેચમેન્ટ રાખવાનું કે આપણે કામ વ્યવહાર બધો કરવાનો, વ્યવસાય કરવાનો, પણ અલ્ટિમેટલી તો એ ધ્યાન રાખવાનું કે આ બધું ખોટું છે, સાચા તો એક સર્વાવતારી શ્રીહરિ પોતે જ છે. હંમેશા આપણા ધ્યાનમાં જો રહે તો ક્યારેય આપણા મોક્ષ માર્ગમાં અવરોધ ના આવે. આજે શ્રીહરિને પ્રાર્થના કે આપણો ઉત્સવ જે ઇન્દ્ર રાજાની અમી દૃષ્ટિથી શરૂ થયો છે એ સાંગોપાંગ દરેક રીતે પરિપૂર્ણ થાય અને ખૂબ ધામધૂમથી ઘનશ્યામ મહારાજ આપણા મધ્યમાં બિરાજમાન થાય અને એ મૂર્તિમાં રહીને મહારાજ અનંત જીવોનું કલ્યાણ કરે એટલું કહીને વિરમું છું.